કોઈ એમના મળી નો કે વોન્ટેડ હતા અંગ્રેજો સામે લડાઈ હાલતી હતી વિશ્વાસ વગર કોઈને મનાઈ ને પડછાયો ભરોય બના ન કરે નામ પડ્યું કોણ છે કે હજારી પ્રસાદ આ તો મારા બાળપણનો ભાઈ છે મોકલો એને મળી લો હજારી પ્રસાદ ને મળવા આવ્યા ભલે આ ટૂંકમાં વાત કરું અને એને ચંદ્રશેખર આઝાદ ને કીધું આઝાદજી તારી તારા ઘરમાં જરૂર છે તારા મા બાપે મને મોકલ્યો કે એકવાર છેલ્લે ચંદ્રશેખર આઝાદ ને મળી લ્યો અને ચંદ્રશેખર આઝાદ ને મળીને એટલું કહેજો કે તારા મા બાપની તારી જરૂર છે એને તને એકવાર મળવું છે એટલે જો આઝાદ ને એકવાર અમને મળવા માટે આવે આ બધી વાત હજારી પ્રસાદની પોતાના નાનપણના ભાઈબંધની ચંદ્રશેખરે સાંભળી અમિત આઝાદ કરેલી વાત ઓથેન્ટિક પુરાવા વાળી પછી કે જવાબ શું આપ્યો આઝાદે વળતા એમનો કીધું હું કાલે આવું છું પરમ દિવસે આવું છું 5 દિવસે આવું છું મળી લઉં સાંભળજો આપણે આ બધાયના હિસાબે આવડા મંડપમાં આનંદ કરી છે આ તો પાયાના પથ્થર છે બલિદાનમાં ભારતને આઝાદ કરવામાં સર ફરોસો કી તમન્ના અબ હમારે દિલ में है और देखना है जरूर कितना बाजुए का दिल में है અને તેથી ચંદ્રશેખર આઝાદે એટલું કીધું કે મારી આગળ બીજું કઈ દેવાય એવું છે ને 5-25,000 ખીચામાં પડ્યા હોય તો આપો મારા મા બાપને આપી દેજો હાથમાં પિસ્તોલ હતી અંગ્રેજો સામે લડવા માટે લાલભાઈ એમાંથી મેગઝીન કાઢ્યું એમાંથી 2 ગોળી કાઢી 32 બોરની જે તે સમય જે હથિયારની હોય 2 ગોળીઓ પોતાના ભાઈબંધ હજારી પ્રસાદના હાથમાં મૂકી અને એટલું કીધું કે મારા મા બાપને કહી દેજો કે તમારી આગળ તમારા દીકરા આગળ દેવા માટે કાંઈ નથી આના સિવાય આ માની લે કે 2 ગોળીઓ હજારી પ્રસાદે હાથમાં લીધી મુઠ્ઠી વાળી અને આવ્યો પોતાના વતનમાં અને વતનમાં આવી અને ચંદ્રશેખર સીતારામ તિવારી પંડિતજી કહેતા એને મા બાપને મળીને એટલું કીધું કે પંડિતે 2 ગોળીઓ મોકલી છે પૈસાનો કવર નથી મોકલ્યો 2 ગોળી કે હજારી પ્રસાદ મળ્યો હોય કે આવું મળી આવ્યો એને કીધું મારી આગળ કાંઈ નથી દેવા જેવું અને મારા મા બાપને એટલું કહેજો કે જેટલી જરૂર તમારે છે ને એથી જાજી જરૂર હિન્દુસ્તાનને મારી છે એટલે મારાથી પાછું નહીં હોય જે માર્ગે ચડ્યો છે માર્ગ તો ક્રાંતિકારીનો છે ક્રાંતિવીરનો છે એટલે હવે પાછું અવાય નહીં છેલ્લે આખી પ્રયાગરાજમાં લડાઈ થઈ છેલ્લી ગોળી ગજવામાંથી કાઢીને ચંદ્રશેખરે પોતાની ખોબરી ઉપર મૂકી દીધી એ ઇતિહાસ તો તમે જાણો છો પણ રાજ્યગુરુ સુખદેવ અને ભગતસિંહને ફાંસી આપી એટલે સાઈરામ દવે ગીત લખ્યું અરગભાઈ કે ફાંસી તો આપી દીધી એને લટકતા ફાંસીના માથે દુનિયા તમાશો જોતી અને આ બન્યું એ આઝાદી પહેલા ફાંસી આપી અને હું ઘણીવાર ડાયરામાં કહું છું कि लिख रहा हूं अंजाम जिसका कल आगा जाएगा मेरी लहू का खतरा एक दिन इनकलाब लाएगा आ मानस ने भरो हो तो जोन भाई એને મરતા મરતા કીધું તું હું ભલે મરી જાઉં આજ નહીં તો કાલ કાલ નહીં તો ઓલા દિવસે એક દી ભારત આઝાદ થવાનું આ ભારતમાં ઉભેલા બધા વાળો ચંદ્રશેખર છે ભગતસિંહ છે સુખદેવ છે રાજ્યગુરુ છે અમારું મોત અમને આપેલી સજા ભારતમાં અંગ્રેજોને કીધું નિષ્ફળ નહીં જાય સાંભળી લેજો આજ નહીં તો કાલ તમારા મૂળિયા ઉખેડી લેવાના છે આ મરતા મરતા ત્રણે ટીંગાતા એ ત્રણેયને ટીંગાતા જોયા ફાંસીના માથડે પછી સાયરામે મણિયારો ગીત લખ્યું એની તે કડ્યું શ્રદ્ધાંજલિ માટે આપી દઉં કે ભારતની